જ્યારે હું ને તમે જાસુ ત્યારે ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારે જના સ્મશાને દેહશ્ચિતાયમ પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ જીવ એકહ. ધનાની ભૂમો પેલાના સમયની અંદર માણસો એ ધનના અભિમાન કરતા કે ધન ભૂમિમાં દાટી દેતા. અત્યારે બેંક આવી ગઈ છે, થાપણ પાકતી હોય, આ બાજુ થાપણ પાકે તા ભાઈ પાકી ગયો હોય, ધન આપણે ભેગું નથી આવતું. ધનાની ભૂમો એ ભૂમિમાં જ રહી જાય. પસવશ્ચ ગોષ્ઠ છે, માણસો અભિમાન કરે તો કેનું કરે? એ ગોષ્ઠ એટલે કે એ પેલાના સમયની અંદર પશુધનનું અભિમાન થતું કે મારી પાસે એટલી ગાયો છે, મારી પાસે એટલી ભેંસો છે. એ જ તમે કળિયુગની અંદર જોવા જાઓ તો અત્યારે અભિમાન થાય છે કેનું? તો ફોર વ્હીલનું. મારી પાસે એટલી ફોર વ્હીલું છે, ટુ વ્હીલું છે. ફોર વ્હીલું ક્યાં રહી જાય? ગોષ્ઠે ફળિયામની અંદર. કોઈ એમ થયું કે ભાઈ મરી ગયા એટલે એની પાછળ અંતિમ યાત્રામાં ફોર્ચ્યુનરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી. 50 લાખની ગાડી હોય તો કોઈ અંતિમ યાત્રા એ ફોર વ્હીલમાં ન કાઢે. એના માટે તો અંતિમ યાત્રા ખટારામાં જ જવાનું હોય. પસવશ્ચ ગોષ્ઠે એ ફળિયામાં રહી જાય. ભાર્યા ગૃહ દ્વારે માણસો પોતાની પત્નીનું અભિમાન કરતા હોય કે ભાઈ મારા પત્ની બહુ સારા, હું એક અવાજ કરું એટલે મારા માટે પાણીનો કરસો ભરી આવે, ચાનો કરસો ભરી આવે. તો પત્નીનું અભિમાન થતું હોય તો પત્ની ક્યાં સુધી? ભાર્યા ગૃહ દ્વારે માણસ વયો જાય એટલે પત્ની એના ઘરના ઉંબરા સુધી આવે, ત્યાંથી તો એ પાછી વળી જાય. જના સ્મશાને માણસો એ માણસનું અભિમાન કરે કે હું એક ફોન કરું તો 100 માણસો ભેગા થઈ જાય. એ 100 માણસો ક્યાં સુધી આવે? એ સ્મશાન સુધી આવે. જના સ્મશાને દેહનું અભિમાન કરતા હોય કે હું એટલા બળશાળી છું, શક્તિશાળી છું, હું એટલો રૂડો રૂપાળો છું, એટલો દેખાવડો છું. આ દેહનું અભિમાન છે. તો દેહ ક્યાં સુધી? દેહશ્ચિતાયામ. દેહ ચિતામાં એકવાર ચિતામાં અગ્નિ દાહ થઈ જાય એટલે ધુવાડો ઉપર થઈ જાય ને ભાઈના દેહનો રાખ નીચે આવી જાય. દેહશ્ચિતાયામ ચિતા સુધી આવે, ત્યાંથી દેહ નથી આવતો. પરલોક માર્ગે તો ભેગું શું આવે? કર્માનુભો ગચ્છતિ જીવ એકહ. તમે ને મેં કરેલું આ વીરપુર આ ઝાંઝેડા ચોકડીના જલારામ મંદિરમાં ભાગવત કથામાં કાંઈક નામ સ્મરણ કરેલું હશે ને એ ભેગું આવશે.